મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? સારા છો ને? શું તમે ઉદાસ છો? તે તમારા ચહેરા પર દેખાય છે. તમે ઉદાસ છો, તમે ભયભીત છો, તમે પરેશાન છો. આપણે આપણા હૃદયમાં જે અનુભવીએ છીએ તે આપણા ચહેરા પર દેખાય છે. તમારો ચહેરો તે બતાવે જ છે. આત્માની સુંદરતા ચહેરા પર દેખાય છે, આવી રીતે લોકો કહે છે. બાઇબલની અંદર એક અદ્ભુત વચન છે. પહેલા સમુએલ 16મો અધ્યાય 7મી કલમમાં પ્રભુ કહે છે, માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવા હૃદય તરફ જુએ છે. પ્રભુ પોતે કહે છે, માણસ કેવળ તમારા ચહેરા પર જોશે, પણ હું તમારો દેવ યહોવા તમારા હૃદય તરફ જોઉં છું. તે હૃદયમાં શું છુપાયેલું છે તે દરેક બાબતને જાણે છે. તેનાથી કશું પણ છુપાયેલું નથી. તે જાણે છે કે તમે તમારા હૃદયમાં શું વિચારી રહ્યા છો, મનમાં શું વિચારી રહ્યા છો. આપણે તે ઘણીવાર ભૂલી જઈએ છીએ. હું પરમેશ્વરના એક અદ્ભુત સેવકને જાણું છું. તે પરમેશ્વરનો એક ખૂબ જ સુંદર માણસ છે. એકવાર એક માતા તેની નાની દીકરીને તેમની પાસે લાવી પ્રાર્થના કરવા માટે લાવી હતી. તેણીએ કહ્યું કે મને લાગે છે મારી દીકરીના લગ્ન જ નહીં થવાના. લાગે છે કે તેમાં કંઈ ને કંઈ અવરોધો છે. તે ઘણી દરખાસ્તોને નકારે છે. તેથી અમે તેના લગ્ન માટે પ્રાર્થના કરવા આવ્યા છીએ. આવી રીતે તેણીએ કહ્યું. પરમેશ્વરના સેવકે ધીરજપૂર્વક બધું સાંભળ્યું અને પછી પ્રાર્થના કરવા આંખો બંધ કરી. એક ક્ષણ માટે આંખો બંધ કરીને પ્રાર્થના કરી. પછી પૂછ્યું કે તમારી દીકરી પહેલાથી જ પરિણીત છે, તો પછી તમે મને પ્રાર્થના કરવાનું કેમ કહી રહ્યા છો? તે સાંભળીને માતા ચોંકી ગઈ. ના, શિક્ષણ પૂર્ણ કર્યા પછી હવે તે કામ કરે છે. તેના હજુ સુધી લગ્ન થયા નથી. અમે થોડા વર્ષો પહેલા શાંત થયા ત્યારથી તેની શોધ કરી રહ્યા છીએ. કશું પણ સારું નથી. તે સહકાર આપી રહી નથી. ના માતા, તમારી પુત્રી પહેલેથી જ પરિણીત છે, આવી રીતે પ્રભુએ કહ્યું છે. માતા વધુ ચોંકી ગઈ. તમે શું કહી રહ્યા છો? મારી પુત્રી હજુ સુધી પરિણીત નથી. તમે કેવી રીતે કહી શકો તે પરિણીત છે? પરમેશ્વરના માણસે કહ્યું, તમારી પુત્રીને તમે પૂછીને જુઓ. પછી માતા તેની પુત્રી તરફ ફરી અને પુત્રી માથું નીચે કરીને રડવા લાગી હતી. તે પછી તે રહસ્ય ખુલી ગયું. માતા પિતાની જાણ વગર તેણે રજિસ્ટર મેરેજ દ્વારા લગ્ન કરી લીધા અને તે તેની સાથે રહેતી હતી. તે સવારે સારી છોકરીની જેમ કાર્ય પર જતી, ઝડપથી સાંજે ઘરે આવતી હતી. કહેતી, મિત્રને મળવા જાઉં છું. તે ખૂબ જ પહેલાથી જ પોતાના માતા પિતાને છેતરતી હતી. પણ શું તે પ્રભુને છેતરી શકે? જ્યારે તે પ્રભુની હાજરીમાં આવી ત્યારે પરમેશ્વરે તેનું રહસ્ય ખોલી નાખ્યું. શું પ્રભુથી કંઈ છુપાવી શકો છો? તે બધું જ જાણે છે. એટલા માટે પરમેશ્વર પોતે કહે છે, માણસ ચહેરો જુએ છે, પરંતુ હું તમારો પરમેશ્વર હૃદયને જોઉં છું. તેઓ આપણા હૃદયમાં જે છુપાયેલી વસ્તુઓ છે તે દરેક બાબત જાણે છે. એટલા માટે આપણે પ્રભુ સાથે દરેક વસ્તુ વિશે ખુલ્લેઆમ વાત કરવી જોઈએ. આપણી બધી ખામીઓ, સારી વસ્તુઓ, આનંદ, દુઃખ અને નબળાઈઓ, તે બધા વિશે આપણે પરમેશ્વરને હૃદય ખોલીને વાત કરવી જોઈએ. પ્રભુ ખુશીથી આપણને સ્વીકારશે અને સુધારશે, અને પરમેશ્વર આપણને પવિત્ર કરી નાખશે, સુંદર રીતે દોરી જશે. અને તેથી જ આજે પરમેશ્વરને કહો, હે પ્રભુ, તમે મારા હૃદયને જાણો છો. મારા હૃદયમાં જે પણ અધર્મ છે તે બધી બાબતોને તમે દૂર કરો. જે ખોટું કામ હોય કૃપા કરીને સુધારો. હું તમને તે બધી બાબતો વિશે કહી રહ્યો છું, તો તમારું હૃદય આવી રીતે હળવું થઈ જશે. તમારા બધા જ બોજ અને મુશ્કેલીઓ દૂર થશે અને તે બધું આનંદમાં ફેરવાઈ જશે. શું તમે કહેશો? તમારી આંખો બંધ કરો, તમારા હૃદય પર હાથ રાખો અને કહો કે, હે ઈશુ, તમે મારા હૃદયને જાણો છો. પ્રભુ, હું તમારા સમક્ષ મારા હૃદયમાં કંઈ પણ છુપાવી શકતો નથી. તમે મને જોઈ રહ્યા છો. મારા હૃદયની અંદર જે પણ છે તે બધું જ મને તમને કહેવા દો. હું મારી નબળાઈઓ, મારી ખામીઓ, ખોટા કાર્યો અને મારા હૃદયને પરેશાન કરતી જે પણ બાબતો છે તે મારા ચરણોમાં અર્પણ કરું છું. કૃપા કરીને આ બધાને તમે માફ કરો, તેને સુધારો અને મને એક નવું હૃદય તમે આપો. તેને આનંદમાં અને શાંતિથી ભરેલું હૃદયમાં બનાવી દો. ઈશુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.